નમસ્કાર, હું છું આપની સાથે બંસી રાજપૂત। એક મહત્વપૂર્ણ સમાચાર જે રીતે અત્યારે વિગતો સામે આવી રહી છે। જયંતિ ભાનુશાળીની હત્યા મુદ્દે સીઆઈડી ક્રાઇમની ખાસ પ્રેસ કોન્ફરન્સ। ગાંધીધામ રેલવે સ્ટેશન પરથી એક વ્યક્તિ સાથે બેઠા હતા તેવું નિવેદન સામે આવ્યું છે। ઘટના બની ત્યારે વ્યક્તિ બાથરૂમમાં ગયો હતો તેવું પણ નિવેદન। અપડેટ્સ મળી રહ્યા છે જયંતિ ભાનુશાળી કે જેના હત્યાથી અત્યારે સમગ્ર ગુજરાત અને ભારતમાં ચકચાર મચી ગઈ છે। રેલવે પોલીસે હત્યા મુદ્દે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી। જયંતિ ભાનુશાળીની બેગમાંથી સર્વિસ રિવોલ્વર પણ મળી આવી હતી। જે રીતે અપડેટ્સ સામે આવી રહ્યા છે, જે રીતે તપાસ થઈ રહી છે, છબીલ પટેલ પર આક્ષેપ મુદ્દે પણ આગળ તપાસ કરવામાં આવશે। હત્યાની શંકા અંગેના તમામ મુદ્દાઓ પર હાલ તપાસ ચાલુ છે। ફાયરિંગનો અવાજ સંભળાયો હતો કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે। તો જે અપડેટ્સ મળી રહ્યા છે, એક વ્યક્તિ સાથે તેઓ બેઠા હતા। જયંતિ ભાનુશાળીની હત્યા મુદ્દે સીઆઈડી ક્રાઇમની જે પ્રેસ કોન્ફરન્સ સામે આવી છે તેને લઈને ઘણા બધા ખુલાસાઓ સામે આવી રહ્યા છે। ગાંધીધામ રેલવે સ્ટેશન પર કોઈ એક વ્યક્તિ સાથે તેઓ બેઠા હતા તેવા સમાચાર, ત્યારબાદ તે વ્યક્તિ બાથરૂમમાં ગયો હતો તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે હત્યા સમયે। के फायरिंग का बनाव बना है और तीन लाइव कार्ट्रेज और 2 फूटे हुए कार्ट्रेज मिले हैं और 2 जो हैं आगे बुलेट के पीस मिले हैं। तो इस तरह से फायरिंग हुई है और फायरिंग के बनाव की अभी इन्वेस्टिगेशन चल रही है। इसके लिए एसआईटी बनाई गई है जिसमें ओवरऑल इंचार्ज जो गौतम वर्मा और जो डीआईजी रेलवे है वो ओवरऑल इंचार्ज रहेंगे। उनकी मदद में एसपी भावना पटेल है वेस्टर्न रेलवे की और साथ में 2 डीवाईएसपी मैंने बताया वो रहेंगे। एक डीवाईएसपी हमने सीआईडी क्राइम से राजकोट का आरएस पटेल दिया है और पीआई जो है एलसीबी रेलवे का साथ में रहेगा और एक रेलवे का पीएसआई डीजे पटेल है वो रहेगा। इस तरह से ये ऑफिसर्स की टीम बना के इन्वेस्टिगेशन शुरू की है और उसमें सब विटनेसेस को पूछा जा रहा है। स्थल का पंचनामा किया गया है, एफएसएल अपना काम कर रही है और जो सेल टावर वगैरह हैं, मोबाइल की डिटेल्स हैं, सीसीटीवी की डिटेल्स हैं, दूसरे जो रेलवे के अटेंडेंट्स हैं वो सबकी पूछताछ की जाएगी। रेलवे स्टेशन भुज रेलवे स्टेशन के ऊपर, माड़िया रेलवे स्टेशन के ऊपर, गांधीधाम रेलवे स्टेशन के ऊपर ये जो आरोपी हैं ये कहाँ से चढ़े, कहाँ से उतरे, चेन पुलिंग की भी एक बात आई है। तो ये सब इन्वेस्टिगेशन की जाएगी और इसके अंदर डीजी साहब ने जो एटीएस की टीम है और साथ में अहमदाबाद सिटी क्राइम ब्रांच है उसको भी लगाया है। वो लोग भी इन्वेस्टिगेशन में जुड़ रहे हैं और ये इन्वेस्टिगेशन की जा रही है और हम आशा रखते हैं कि जल्दी ही इसका जो है डिटेक्शन हो जाएगा। सर, ये चेन पुलिंग का लोकेशन और टाइम मैंने बताया ना अभी, ये 00:55 से 00:58 आवर्स। लोकेशन अभी पता नहीं है लेकिन सामख्याली से थोड़ा सा पहले है, गांधीधाम और सामख्याली के बीच में। चलिए, ક્રાઇમની જે પ્રેસ કોન્ફરન્સ સામે આવી, ઘણા બધા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે। ગાંધીધામ રેલવે સ્ટેશન પાસેથી જયંતિ ભાનુશાળી કોઈ એક વ્યક્તિ સાથે બેઠા હતા, વાતચીત કરી રહ્યા હતા। જે સમયે હત્યા થઈ ત્યારે તે વ્યક્તિ બાથરૂમમાં ગયો હતો અને ત્યારબાદ આ ઘટના ઘટી છે। એકાદ ઘટના ચેન ખેંચવાની પણ સામે આવી છે, તેને લઈને પણ અત્યારે તપાસ સામે આવી રહી છે। રિવોલ્વર પણ તેમની પાસે હતી તેવા પણ અત્યારે જે અપડેટ્સ છે તે મળી રહ્યા છે। હત્યાની આશંકાના જે તમામ મુદ્દાઓ છે તેના પર તપાસ કરવામાં આવશે। જે રીતે છબીલ પટેલ પર આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે તેના મુદ્દે પણ તપાસ યથાવત છે। ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યાનો જે આ મામલો છે, સીઆઈડી ક્રાઇમના ડીજી આશિષ ભાટિયાએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં તમામ અત્યાર સુધીની જે તપાસ છે તેના વિશે માહિતી આપી। ગાંધીધામ રેલવે સ્ટેશન પરથી એક વ્યક્તિ સાથે તેઓ બેઠા હતા તેવું નિવેદન સામે આવ્યું છે। ઘટના ઘટી ત્યારે તે વ્યક્તિ બાથરૂમમાં ગયો, જ્યારે તે વ્યક્તિ પરત આવ્યો ત્યારે ભાનુશાળીની હત્યા થઈ ચૂકી હતી। તે વ્યક્તિએ રેલવેના ટીસીને જાણ કરી, ભાટિયા ત્યારબાદ રેલવે પોલીસને જાણ કરી હતી ટીસીએ અને રેલવે પોલીસે હત્યા મુદ્દે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી। તો કમ્પાર્ટમેન્ટમાંથી 3 જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે। કમ્પાર્ટમેન્ટમાંથી 2 ફૂટેલા કારતૂસ પણ મળી આવ્યા, એક કારતૂસની ફૂટેલી બુલેટ પણ મળી આવી। કન્ટ્રી મેડ હથિયારનો ઉપયોગ થયો હોવાના પણ અપડેટ્સ આ હત્યા કેસમાં મળી રહ્યા છે। તો પ્રેસ નોટ તો બધાને મળી ગઈ હશે। હવે ગઈ રાતનું આ બનાવ છે અમદાવાદ રેલવેની હદમાં
ટ્રેન જે છે ભુજ દાદર એક્સપ્રેસ એ ભુજથી દાદર વાયા અમદાવાદ જતી હતી. તો ભુજથી ગાંધીધામ થઈને સામખ્યાલી તરફ આવતી હતી ત્યારે આ બનાવ બન્યો છે. અને સૌપ્રથમ જે છે એ જાણ માળિયા પોલીસ સ્ટેશનમાં જાણ થઈ તો ત્યાંના પીએસઆઈ ત્યાં સ્થળ ઉપર ગયા અને ટ્રેન ત્યાં હતી. તો એમાંથી જે કમ્પાર્ટમેન્ટ છે એસી ફર્સ્ટ ક્લાસનું એની અંદર જયંતિ ભાનુશાલી જે એક્સ એમએલએ છે એની ડેડ બોડી મળેની. હવે એના ઇન્ક્વેસ્ટ વગેરે કરીને અને પછી ડેડ બોડી જે છે પોસ્ટમોર્ટમ માટે રવાના કરવામાં આવેલ અને પછી ઇન્વેસ્ટિગેશનની જે છે કાર્યવાહી આગળ થયેલી. પછી અહીંયા કંટ્રોલ રૂમમાં જાણ થતાં અમે જે બનાવની ગંભીરતા લઈ એસપી ભાવના પટેલ છે, ડીવાયએસપી રાહુલ છે, પછી ડીવાયએસપી રાજકોટ છે ફિરોઝિયા, એમને રવાના કરવામાં આવેલા. એલસીબીના અધિકારી છે એમને અને એમના માણસોને પણ રવાના કરવામાં આવેલા અને એ લોકો સ્થળ ઉપર પહોંચીને પછી ઇન્વેસ્ટિગેશન આગળ જે છે એ વધારી છે. હવે ટ્રેન ચૂકી ચાલુ ટ્રેનમાં બનાવ બન્યો છે તો ટ્રેન પછી અમદાવાદ આવી તો એમાંથી આ જે બોગી છે આ એસી ફર્સ્ટ ક્લાસની એને અમે રેલવે ઓથોરિટી સાથે વાત કરી એને અલગ કરી દેવામાં આવેલ છે અને એને બાજુમાં કમ્પાઉન્ડમાં મૂકી દેવામાં આવેલ છે અને પછી એફએસએલમાં જાણ કરવામાં આવેલ અને એફએસએલે સ્થળ ઉપર આવીને ચકાસણી કરેલ છે અને ત્યાંથી જયંતિ ભાનુશાલીનું બેગ મળેલ છે અને બેગની અંદર એમની પોતાની સર્વિસ રિવોલ્વર પણ છે. એની અંદર અમુક કાર્ટ્રિજીસ જે છે એની અંદર છે અને અમુક લાઈવ જે કાર્ટ્રિજીસ છે એ પણ મળ્યા છે. અને તે ઉપરાંત જે કમ્પાર્ટમેન્ટ છે કૂપે એની અંદર બીજા એક પેસેન્જર હતા. એ રાતના ટાઈમમાં એમને કંઈ પ્રોબ્લેમ હતી તો એ બાથરૂમ ગયા હતા અને એ પાછા આવ્યા તો એમને જોયું કે ભાઈ આ થોડુંક કંઈ ગડબડ લાગે છે તો એને હટાવીને જોયું તો ત્યાં બ્લડ વગેરે બધું હતું. તો એમને પછી જાણ પહેલાં ટીટીને જે અટેન્ડન્ટ હતા એમને જાણ કરી, ટીટીને જાણ થઈ, ટીટીએ પછી રેલવે પોલીસને જાણ કરી અને રેલવે પોલીસથી પછી અમારા જે એસપી છે એમને જાણ થઈ, અમને જાણ થઈ. એ પ્રકારે પછી હવે આગળ કાર્યવાહી જે છે એ શરૂ થઈ છે. એફએસએલની જે પ્રાથમિક ચકાસણી છે એની અંદર ફૂટેલા કાર્ટ્રીજ જે છે એ મળ્યા છે. 2 ફૂટેલા કાર્ટ્રીજ મળ્યા છે અને 3 લાઈવ કાર્ટ્રીજ એમાંથી કૂપેમાંથી મળ્યા છે. હવે એ પિસ્ટલના છે. પિસ્ટલ આપ જાણો છો કે ભાઈ પિસ્ટલમાંથી ફાયર થાય તો ખોખા બહાર ગીરે છે એટલે એ 7.65 mm છે અને અત્યાર સુધી પ્રાથમિક જે તારણ છે એફએસએલનું એની અંદર એ કન્ટ્રીમેડ વેપનનો ઉપયોગ થયો છે અને જે એકચ્યુઅલ જે બુલેટ છે, બુલેટ જ્યારે બહાર નીકળે છે તો બુલેટનું જે આગળનું ભાગ છે એ એક તો જયંતિ ભાનુશાળીની હત્યા બાદ જે રીતે ચકચાર મચી ગઈ છે, ખાસ કરીને તમામ અપડેટ સામે આવી રહ્યા છે. વધુ માહિતી સાથે સીધા જ અમારા સંવાદદાતા અનિતા અમારી સાથે જોડાઈ ગયા છે. અનિતા, આપની પાસે આવવા માંગીશ કે એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યા છે. હાલ જે એક સીઆઈડીની પ્રેસ કોન્ફરન્સ પણ સામે આવી તેમાં પણ ઘણા બધા ખુલાસા સામે આવ્યા. શું અપડેટ છે હવે આ મામલે? જીવનસિંહ, જે પ્રકારે જયંતિ ભાનુશાળીની જે ટ્રેનમાં હત્યા કરી દેવામાં આવી છે, હાલ તો હું તેમના નિવાસસ્થાને છું. નિવાસસ્થાનનો જ માહોલ બતાવીશ કે ત્યારે પરિવારમાં એક માતમ છવાયો છે, જે શોક અત્યારે જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો કે જયંતિ ભાનુશાળીનું નિવાસસ્થાન નરોડામાં આવેલું છે. અત્યારે પરિવારજનો તમામ અત્યારે હાલ હાજર છે. એક દુઃખની લાગણી અત્યારે ચોક્કસ જોવા મળી રહી છે કારણ કે અચાનક જ જે પ્રકારની હત્યાની ઘટના બની છે જેમાં આખો પરિવાર આઘાતમાં છે અને જે તમે જોઈ શકો છો દ્રશ્યો હું તમને બતાવું છું કે પરિવાર ખૂબ જ દુઃખી છે કારણ કે અચાનક જ જે હત્યા બની ઘટના બની છે. ક્યાંક ને ક્યાંક તેઓને પણ શંકા હતી કે તેમની રેકી થઈ રહી છે. તેમની હત્યાની આશંકા તેમણે પોતે પણ પોલીસ અધિકારીને મેલ કરીને જાણ કરી હતી. તો તેમની હત્યાને લઈને અનેક સવાલો ઉઠ્યા છે કે ખરેખર પરિવારનો જે આક્ષેપ છે છબીલ પટેલને લઈને, તો આ સમગ્ર હત્યાકાંડની અંદર છબીલ પટેલની સંડોવણી છે કે શું છે તે તપાસનો એક વિષય બન્યો છે. પરંતુ પોલીસ અધિકારીઓએ જે તપાસ કરી હતી, એફએસએલને લઈને જે તપાસ કરવામાં આવી હતી, તો આ પ્લાનિંગ સાથેની હત્યા છે. ટ્રેનમાં મુસાફરી
મુસાફરી દરમિયાન એક પ્લાનિંગ કરવામાં આવ્યું હતું ને જે પ્રકારે 7.65 ની જે રિવોલ્વર યુઝ કરવામાં આવી છે તે પણ કોઈ શાર્પ શૂટર દ્વારા અને કોઈ એક્સપર્ટ વ્યક્તિએ ફાયરિંગ કર્યું હોવાનું અત્યારે પોલીસ માની રહી છે. મહત્વનું છે કે જે પ્રકારે અત્યારે હાલ આ સમગ્ર કેસની તપાસ જે એટીએસ ક્રાઇમ બ્રાન્ચ સાથે રેલવે પોલીસ કરી રહી છે અને એફએસએલ ની પણ મદદ લેવામાં આવી રહી છે. એફએસએલ ની તપાસની અંદર બે ફૂટેલા કારતૂસ અને 3 જીવતા કારતૂસ મળી આવ્યા છે. તો સમગ્ર મામલે હાલ તો પોલીસ છે તે કોલ ડિટેલ્સની સાથે તપાસ કરી રહી છે. એટીએસે સમગ્ર જે ટ્રેનનું જે છે તેનું સર્વેલન્સ કર્યું છે અને જેટલા બી મુસાફરો છે તેમની ટિકિટ, તેમના એડ્રેસ સાથે તેમના મોબાઈલ લોકેશન અને મોબાઈલ ડિટેલ્સની પણ માહિતી મળી છે. કારણ કે જે પ્રકારે શાર્પ શૂટર અંદર પ્રવેશ્યા છે, ચાલુ ટ્રેનમાં હત્યા કરવામાં આવી છે, તો આ શાર્પ શૂટર અગાઉથી જ ટ્રેનમાં હાજર હોવાની શંકાના આધારે હાલ તો તપાસ કરવામાં આવી રહી છે. જી આપ તેમના નિવાસ સ્થાને છો, જે જાહેર છે કે અત્યારે તેમનો જે માહોલ છે ત્યારે પરિવારનો તે ખૂબ જ શોકજનક જે રીતે હત્યા નિપજાવવામાં આવી છે, તેમનું પોસ્ટમોર્ટમ પણ કરાવવામાં આવી રહ્યું છે, તેને લઈને શું અપડેટ છે અને ક્યારે તેમનો મૃતદેહ અહીં લવાઈ શકે છે? જે ખાસ તો અત્યારે હાલ જયંતિ ભાનુશાળીનો મૃતદેહ અત્યારે હાલ સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પેનલ ડોક્ટરની રીતને અત્યારે હાલ તો પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે આવતીકાલે તેમનો મૃતદેહ છે તેમના નિવાસસ્થાને લાવશે અને સ્મશાન યાત્રા નીકાળવામાં આવશે. કારણ કે પરિવારોમાં અત્યારે હાલ તો તમે જોઈ શકો શોકનો માહોલ છે. જ્યારે પરિવારના અન્ય જે સભ્યો છે તે દૂર રહેતા હોવાના કારણે રાત સુધીમાં તેઓ આવી જશે અને બધાને તેમના અંતિમ દર્શન થાય તેને લઈને આવતીકાલે સવારે તેમની સ્મશાન યાત્રા નીકળે તેવું પરિવારજનોએ જણાવ્યું છે. પરંતુ જે રીતના તેમની હત્યા કરી દેવામાં આવી છે, એક શોકનો માહોલ અત્યારે ચોક્કસ જોવા મળી રહ્યો છે. તેમના પત્ની પણ ખૂબ જ આઘાતમાં છે. કારણ કે જે રીતના તેઓ પોતે ભુજથી પરત અમદાવાદ આવી રહ્યા હતા અને એ દરમિયાન જ આ હત્યાની ઘટના સામે આવી હતી. તો આ સમગ્ર હત્યા એક પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી. અગાઉ બી જે જયંતિ ભાનુશાળી અનેક વિવાદોમાં આવી ચૂક્યા છે. સુરતમાં જે દુષ્કર્મને લઈને તેમની પર આક્ષેપો થયા હતા તેનું સમાધાન પણ થયું હતું. આ ઉપરાંત અનેક આક્ષેપો અને વિવાદો વચ્ચે તેઓ ઘેરાયેલા રહેતા હતા. સાથે જ છબીલ પટેલ ઉપર પણ આક્ષેપો હતો કારણ કે બંને વચ્ચે રાજકીય અદાવત અનેક ચાલી રહી હતી. તો આ હત્યાકાંડની અંદર છબીલ પટેલનો રોલ હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જેને લઈને હાલ તો જે ડીજીપી દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી તે આક્ષેપોને લઈને પણ તેઓ તપાસ કરશે. પરંતુ આ જે હત્યા થઈ છે તે ક્યાંક ને ક્યાંક શાર્પ શૂટર અને એક પ્લાનિંગ સાથે કરવામાં આવી હોવાનું અત્યારે માની રહ્યું છે. હાલ તો પરિવાર ખૂબ જ શોકમાં છે અને સમગ્ર મામલે હાલ તો છબીલ પટેલ પર આક્ષેપ કરી રહ્યા છે. જી બિલકુલ, આભાર અનિતા સમગ્ર માહિતી બદલ. તો ત્યારે પરિવાર ખૂબ જ વ્યથિત છે આ ઘટનાથી. જે રીતે શોકનો માહોલ છવાઈ ગયો છે, જે રીતે આશંકાઓ પણ તેમણે વ્યક્ત કરી હતી, કોઈ ગાડીઓ તેમનો સતત પીછો કરતા હોવાની પણ તેમણે પરિવાર અને મિત્રોને વાત કરી હતી. તેમને ધમકીઓ પણ આપવામાં આવી હતી અને ત્યારબાદ જે ઘટના ચાલુ ટ્રેનમાં ઘટી છે તેને લઈને અત્યારે ગુજરાત અને ભારતનું જે રાજકારણ છે તે પણ ગરમાઈ ચૂક્યું છે અને ઘણી બધી શંકા કુશંકા આ મામલે સેવાઈ રહી છે.